હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના હજી 9:30 જેવું થયું છે. આપણે રેડી થઈ ગયા છીએ પણ હજી હેર સેટ કરવાના બાકી છે. ને આરસીવ જો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે મારી જેમ. હવે કાર્ગો પેન્ટ ને ઓવરસાઇઝ ટી શર્ટ પહેરવાના. હવે તેને ફિક્સ કર્યું એને પપ્પાની જેમ જ પહેરવાના. જય શ્રી કૃષ્ણ આરસીવ, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ ખુશી, ગુડ મોર્નિંગ. ખુશી રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ પપ્પા, જય માતાજી. તું એકદમ રેડી ને? એ શું કરેસ તું? તારે બધું ફીંદવા બેહી ગયો બધું. હા કેમ પડાય? અત્યારે બીઝી હવે બોલ. હવે શું ખબર, મમ્મીને હાલો એમ કે હું કાલે ઝુડિયોમાં ગયા હતા. તો ઝુડિયો ગયા ને તો મેં કીધું કે મમ્માને બોલાવો. એને મમ્માને કે હાલો એમ. તો કીધું હાલો કે હવે એને કહી ને કોકને હલો કે તો એ કે એ ઓલું હલે ફોન વાળું જ હલો સમજે, ડાયરેક્ટ હાથ કરે હલો. આપણે બધે ફોનમાં વાત કરતા હોય ને, હા એટલે તેનું ધ્યાન ગયું. તમારા ઘરનું વાતાવરણ દ્યું ને જેવું હોય એવું સારું જ રાખવાનું. જેવું આવે જોવે એવું. છોકરાઓ બધુંય નોટિસ કરતા હોય. છોકરાઓ બધુંય વસ્તુ છે ને એનામાં ઓલી કરે છે એમ. આપણને એમ હોય કે છોકરાને નથી ખબર પડતી, બધું ખબર હોય. એ હું ફોનમાં હલો હલો કરતો હોય ને વારે બોલે ખબર હોય કે આપણે ઘરમાં કેવા કેવા વર્ડ્સ બોલીએ છીએ. આપણા ઘરનું એન્વાયરમેન્ટ જેવું હોય ને એવા છોકરાઓ બોલા થાય. તારા કાનુ, એ કાનુ શું કરેસ? હે આરસીવ, આરસીવ, આરસીવ. જો જય શ્રી કૃષ્ણ ની બધી વસ્તુ આપણે હે ને આપણે પહેલેથી વ્લોગમાં ને એમ બધું બોલીએ. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કહી દો બધે. બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. ના કેમ? દાદાને જય શ્રી કૃષ્ણ કહી દે. હા એને એમ નહીં કહેવાનું કે બધાયને. એને ઈ નથી ખબર કે અમે કોણ હે એ બધાને ન ખબર. એમ કહીને કે બાને કે દાદાને કોક મળે એને કહી થોડીક વાર વિચારે પેલા અમે કોણ હે, પછી કરે. હજી ધીમે ધીમે હજી મોટો થઈ છે ને પછી બધાને કરતા થઈ જાય. ના સારું છે. સરસ. કાનુઆ હાલો બાબા જાવું છે? બાબા જવાનું? ક્યાં જવાનું? ક્યાં જવાનું આપણે બાબા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. તૈયાર થઈને એટલે મને કે હાલો ઠેલી લે હમણાં કે. હે તમે તૈયાર થઈને બાબા જાઓ દરરોજ? હા કેમાં જાઓ? કેમાં જાઓ બાબા? આપણે બસ ન આવડે કઈ. આમ જાય આપણે ક્યાં જાવું? ક્યાં જાવું? કાંઈ પણ જવું હોય ને ક્યાં જાવ? હા આમ દૂર. આમ એટલે એનું દૂર. લહર તો આવશે. એ લહરે ઈ તો આ મેટમાં લહરી નો હગે એના લીધે, નકર અસલ લહરે. શું આવ્યો? કાં આવ્યો તું? નાનું બાબુ ક્યાં? નાનું બાબુ ક્યાં હે? નાનું બાબુ નાનું બાબુ ક્યાં હે? ત્યાં જાવું છે આપણે. નાનું બાબુ એ અહીંયા જવું છે. ઈ ગોતશે કઈક. પોતે ખબર હે. ઈ ઓલું ડાયપરનું પેકેટ ગોતે હે, એમાં હોય ને નાનું બાબુ. આરસીયુ આ બસ આવું ફીંદ છે ને કઈક ગોતશે. કાલ કેવું કર્યું? કાલ ઝુડિયોમાં કેવું કર્યું હતું? અહીંયા હે ને એ બહુ મસ્ત હોય. સ્ટુડિયોમાં મમ્મી એકદમ ક્લીન જ હોય. પણ ખબર નહીં આવડું ગમતું ગોળ કાકરી ગોતી આવ્યો ક્યાંકથી અને હાથમાં લઈને બેઠો તો હજી મોઢામાં નાખવા જતો તો સારું તે અંબે જોઈ ગયા નકર સીધું મોઢામાં નાખ. મને કે કાકરી આવડી કમથી કાકરી આખા ઓલામાં ક્લીન હોય તોય દેખી ગયો. બોલ. પણ તોય આ મારે આપણે કેટલી વાર ખકેલું પડે. હા તરત ખકેલી ન કરતો એમાં જીરી. મમ્મી આપને ન દેખાય આવડી કાંકરી. ઈ પોતે ગોતી આવ્યો ને પોતે આમ નીચે વળીને આમ લેતો તો. મેં કીધું કંઈક હોય તો લેતો હોય. પછી મને કે હે આમ કરવા જતો મેં કીધું લાવતો લઈ લીધું. ત્યાં બતાવે પાછો હજી ગાડીમાં ગીત ગાતી દેવે તો પોતે. હા ગીત ગાતો ગીત. તારું ગીત કેમાં આવે? ગીત કેમાં વાગે? હે
દ્વારકાનું નાથ ક્યાં આવે? દ્વારકાનું નાથ લાલો કેમાં આવે? લાલો. લાલો કેમાં આવે? આ પેન્ટ સરસ લાગે હો. સરસ લાગે કાર્ગો આને પેન્ટ. તમાર જેવા જ પહેરાવડાવવાના કપડાં કાર્ગો ને કાર્ગો ને એવા મસ્ત લાગે. oversize, કારણ કે એની body હે ને તો મસ્ત હાઈટ બોડી લાગે. એને મસ્ત લાગશે. હા. બગા લો ખા. હા જાય. શાંતિ રાખો, ટાઈમ થાય ને એટલે જવાનું. હા ટાઈમ થાય ત્યારે જાય. જો અહીંયા બધી તૈયારીઓ થઈ ગઈ છે અને આરસીવ જોવે કે નાનું બાબુ લઈ આવ્યું તો જોવે મમ્મા હમ નાનું બાબુ ક્યાં હે નાનું બાબુ ક્યાં નાનું બાબુ એલે હું લઈ લઉં હું લઈ લઉં હું લઈ લઉં લઈ લઉં નો કેમ ના મસ્ત. ના માસી એનું કઈ નક્કી નહીં બીક આહા, અમને એને બીક લાગે નહીં શું? શું થયું નાનું બાબુ ક્યાં હે શું જોઈએ બાબુ એ બાબુ. નાનો બાબુ અહીંયા આવશે જો કા? નાનો બાબુ અહીંયા આવશે જો અન. હે નાનો બાબુ આવશે ચાર સિવાય રમવા ક્યાં હે જવાનું નહીં જરાય. હે તમે દાદા નાખતા છો, ઊન કેવલ. બે મારશે એકેય બાઈ જાય ને તો બે ને ધોલાવાળી થાય. આરસી એને માર પડશે જાજો. એને તો અત્યારે પડી જાય આરસી જો ને એમ નહીં પછી એમ જ કે હે હું મોટો ને મોટો એટલે મારું એમ કહીશ ને આરસીવ હું નાના બાબુને લઉં હું લઉં એકવાર તો હે? લઈ જ દે. હું લઉં હું લઉં આ લ્યો હાલો. હું અહીંયા મૂકી દઉં છું. આ મોબાઈલ લઈ જો તમે પછી હા. જોઈ જો હા આંધળું નીચે જોઈ જો કાના જોઈ જો એક ચીટકો બીટકો નો ભરી લે. આનું નક્કી નહીં કે છે માં દીકો કરી લઉં ને ઈ હારું હે ભલે ને જે શીખે ઈ અત્યારે. ના હે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ. જો બધાય રેડી થઈ ગયા હે નામકરણ માટે. દાદા દાદા હરખાઈ ગયા હે આજે તો. હરખાઈ જાય આજે નામ પાડવાનું છે. કોને એને દઈ દઉં એ ઈ હું કે ખબર હે? જય શ્રી કૃષ્ણ જાડિયા. જાડિયા ભૂલાઈ ગયો ને આજે. આય એમ ન કરાય હો આરસી. આરો હન આ હરવે હરવે થઈને આ આલો કર્યું હો આશીષ. હન એને ખોટું તો લાગ્યું હો. ખોટું જ લાગ્યું થોડું હવે હવે પોતે ઘર શીખવાડવા ક્યાં નાનું બાબુ ક્યાં? પીપળ પાન નવસારી ગામ ફઈએ પાડ્યું રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે જો પાપડીનો ડબ્બો ભરાઈ ગયો છે હમણાં તો આ પાપડી હાલે છે આ મજા આવે છે બધાને ખાવાની એટલે પછી જો આ આખો ડબ્બો ભરાઈ ગયો સરસ લ્યો બાકી ભાખરી ને ચા ને શું વાંધો આવ્યો બે દાદા ને દીકરાને હાલ આવતો રે અહીંયા હાલ આવતો રે હાલ મારી હારે આવતો રે હાલ આપણે જોઈ આવી હો આપણે બે હું બનાવ્યું હમણાં તો મમ્મી દરરોજ ડ્રેસ જ પહેરે છે ને આખાનીઓ ખેંચે બહુ ને એટલે ડ્રેસ પહેરી લો ખેંચા ખેંચી કરે હા. એટલે તું મને ખેંચે ખેંચ નો કરો આ ખેંચા મને ખેંચી બહુ કરે. હા હાલો એટલે અમાર શું? બાપુ હોય બેઠા બેઠા મને ખેંચે એટલે હું કહું હમણાં થોડાની હજી ડ્રેસ પહેરીને તો પછી માથાકૂટ ને હિંદા કાકાનો મમ્મીનો અવાજ બેહી ગયો હે મમ્મીને કેમ તમારી હારે આવું થાય? પણ કાંઈ હમણાં ગઈકાલે તો છે ને કોઈ ઉધરા ચડી ગઈ ને આજે ઉધરા નથી પણ હાથ બેહી ગયો કાલ ઉતરસ કેમ બહુ કાંઈ થાય. ખાતી નથી ને કાંઈ કરતી નથી તોય હું તો કોઈની કાંઈ નહીં ખાઉં દાળ ભાત રોટલી શાક હમ. ને હાંજે ભાખરી ને શાક હા તોય તમે નંદુ મલાઈ ખાધી ને? હા તેદું મને ઈ, હા. પણ નાનું મલાઈ ખાધી મમ્મી પણ તું હે ને થોડુંક બધું ખાતી રે એટલે કહું તારે હે ને ઠંડુ ને એવું થોડુંક તો ખાતું જ રહેવાનું ખાતી જ નથી નંદુ મલાઈ ખાધી જ મને એનો જ વેમ છે હા ખુશીની વાત સાચી છે. એટલે આશીષનું કહેવું એમ હે હા કે તમે થોડું ખાતા લ્યો ને તો હું એક બધું હતતું રહીએ પણ અચાનક જ ખાવાનું બંધ કરી દે ને પછી આવું થાય ક્યાં બહુ ખાધી નહોતી. તોય જો આવાજ ત્રણ પીસ માન ખાતા નાના મને હે ને હું પહેલેથી જ ખાતી નથી હા. દાળ ભાત રોટલી શાક હું બહાર જાઉં તો તમને નથી કહેતી હા, ઈ કે તો દાળ અમને ભાત, ખબર જ રોટલી, છે. શાક ને ઈ સાદું હોય છે તો મને હાલશે નકર નહીં હાલે મારું ઈ જ. બીજું હું કશુંય નહીં ખાઉં. આ જોઈ ઈ એવું જ કરે અહીંયા બધાય જો શું હે
બધાને જય શ્રી કૃષ્ણ કહી બધાય દે. જય શ્રી કૃષ્ણ કરી દે. કઈ રાખે આ કઈરા? નહીં જ કરું. કઈરા? કઈરા? અમ, એ કાનો ડાયો હો, માર કાનો ડાયો. તારો આવતો કાનાની કાનો. વાત થાય, તારા કાનો, કાના. જા, એ કાનો. બાપાએ જાઉં. આવતો માર દીકરો, આવતો રે. આવતો રે. અત્યારે આવી રહ્યો. નહીં, તારા આગળ હોય એટલે તો હાવ ન આવે. એ જા. લે, જો. શું કરવું છે બોલ? આમ જો. શું કરવું આમ છે? જો, મમ્મી મમ્મા બનાવે. તાર ખાવું ને? તો ખાવું હે મમ? હે? શું મમ શું ખાઈશ? મમ ખાઈશ? શું ખાઈશ? રોટલી ખાઈશ, ભાખરી ખાઈશ. હમ? હે કાન? જો, 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 જો. ડબ્બો બાપડી શું? દેખી ગયો. શું મમ્મા હું આવ્યો કે આમ કહેવાય. શું કરવાનું? સિટી ક્યાં થાય? સિટી સિટી તો જરાય ન સિટી ગમે હે એને. સિટી હે અહીંયા સીટી થાય હે? સિટી થાય હે ક્યાં થાય કાના? સીટી ક્યાં થાય? હવે બધા એ મોટી ઈ થાય. રોટી થાય હા. તાર ખાવાની રોટી. રોટી દૂધી કેમાં હે? દૂધી કેમાં છે? દૂધી ક્યાં આપણે? દૂધી ક્યાં? દૂધી તારું દૂધ ક્યાં? દૂધી ક્યાં? કાનો? જો, નીચે જો, જો. હોય ને એટલે. આમાં શું હે? આમાં જો. હમ? ઈ દાદાનું. શું વિચારેસ? અત્યારે હવે ડિસ્કશન હાલે અમારા બેયનું છે ને કે હવે ફાઇનલ સ્ટેજ પર ઘર હે તો એના બધા હવે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લાઈક લાઇટ્સ ને એ બધું મારો ખ્યાલ એવો છે કે હું સુરતથી ખરીદી કરું બધી વસ્તુ. તો ખુશીને કીધું હું તારો વિચાર હે. ખુશી શું વિચાર તારો? સુરતથી લઈ લેશું. મેં બધું કાઢીને બતાવું હું કે મેં આટલું રિસર્ચ કર્યું છે તું જોઈ લે Yes. લાઇટ્સ ને એ બધું. હવે બધું હાલે છે. ફંક્શન ની ડેટ ની બધું હવે કાલ પરમથી ફિક્સ કરવાનું છે. તો બધી ડેટ ને એવું ફિક્સ કરશું. જોઈ ડેટ રિવીલ તો પછી જ કરશું અમે. હા અમારું પાકું થઈ જાય પછી ડેટ રિવીલ નથી કરતા. અમે તો અમારું ફિક્સ કરી લઈએ એટલે અમને શું આગળ બધા ખ્યાલ આવે. ખ્યાલ આવે અમારે બધું આગળ શું કરવું ને કા મારે પ્રિપેરેશન થોડી કરવી હોય તો સારું પડે ને હમ. ખાસ કરીને મારે તો એ હવે વાત એ છે. બધું ચાલુ થશે. સાચી જોઈએ વાત. શું થાય પછી. બરોબર ને? એ તો એમ જ હોય ને. હમ. ઓલમોસ્ટ હવે 2 રૂમ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. બાકીનું હવે ધીમે ધીમે હાલશે. ડેટ લેવાની છે ફર્નિચર વાળા પાસેથી. ફાઇનલ હવે તું મને કેદી કરીને દઈશ એના પછી હું કલર વાળો આવીને મળીને ગયો હે. આગળ મળી ગયો તો પણ હજી બીજો એક હતો કે હવે કેમ કે ફર્નિચર ઘણું બધું અમે જેટલું ધાર્યું હતું ને એનાથી વધારે થઈ ગયું. હે Thank you. હા એવું થાય એવું આપણે ધાર્યું હતું ને એના કરતા આપણે વધારે થોડું કરીને આપ્યું. કાંઈ વાંધો નહીં હવે જોઈ ફિક્સ ડેટ કઈ આવે છે શું કરી ઓકે તમ ડેટ લઈ પછી બધા એક્સાઇટેડ હે બધા પૂછતા હોય વારે ઘડીએ ઘરનું શું હે ઘરનું ક્યાં હે કેટલું દૂર હે તમારા નવા ઘર જૂનું ઘરથી. દૂર તો કાંઈ નથી. હા અમારું જૂનું અત્યારે જે રહી છીએ ત્યાંથી નવું ઘર અરાઉન્ડ તમે બાઇક લઈને જાઓ તો 5 મિનિટમાં પહોંચી જાઓ. 5 મિનિટ ટ્રાફિક હોય કે ન હોય તો 5 મિનિટ જ થાય. 5 મિનિટથી વધારે ન થાય. હે ખુશી? હા નથી દૂર કહું છું ને. એટલે કંઈ વાંધો નથી અમારે. કંઈ નહીં જો હવે કરીએ શું હે કાલના દિવસમાં ખબર પડે સાચી હવે તો એ તો એમ જ હોય ને. ગરમી હવે તો વધી ગઈ છે ને હવે AC ચાલુ કરવા પડે છે. પ્યોર ગરમી અહીંયા તો ચાલુ થઈ ગઈ છે. શિયાળો ગયો બાય બાય શિયાળાને હવે સમરને વેલકમ. જોઈ આ વખતનો ઉનાળો કેવો રીએ આ વખતે કેટલો જોરદાર રીએ. આપણે તો ભાગાદોડી વાળો રહેશે. આપણે ભાગાદોડી ને ફૂલ એકદમ Shifting ને આપણે તો એવો જ રહેશે. ઉનાળામાં શિફ્ટિંગ એટલે થાય એવું હા જોઈએ હવે કારણ કે આપણો એવો જ રહેશે. એકદમ ભરપૂર ઉનાળો હોય છે આપણે જ્યારે શિફ્ટિંગ કરવાનું હોય છે ને ત્યારે. આ ભરપૂર જેવો જ છે એટલી ગરમી લાગે હા અત્યારે તો ભરપૂર જ છે. મને એવું લાગે કે આ વખતે ગરમી જોરદાર પડવાની છે ભૂકા કાઢી નાખશે. જોઈ શું થાય. હાલો જો ફ્રી હવે જમી લીધું હવે ફ્રી થયા હવે જાય છીએ થોડું ઘણું પેકિંગ ને એવું કરવાનું છે ગોડાઉનમાં. હમણાં તો એને વ્લોગને એન્ડ કરવાનું જ ભૂલાઈ જાય રાત્રે આવીને લેટ નાઇટ એટલે અત્યારે એડિટ કરતો હતો કીધું કે એન્ડ નથી થયો. અને હજી એક વાત કરવાની હતી પ્યોર ટોનિકમાં નવી ઓફર આવવાની છે તો નવી ઓફરની ડિટેલ્સ ને એ બધું આજકાલમાં યુટ્યુબ શોર્ટ્સમાં આવી જશે ને ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં આવી જશે ને બાકી નેક્સ્ટ વ્લોગમાં આવી જશે શું ઓફર છે ને બધું. ને લાસ્ટ ટાઈમ જ્યારે અમે ઓફર કાઢી હતી હેર ઓઇલવાળી ત્યારે ઘણા બધાના ડીએમ આવ્યા હતા કેમ કે ઓફર અમારી 13 તારીખે ક્લોઝ થઈ ગઈ. 13, 14, 15 અમારે 15 તારીખ સુધી એક્સટેન્ડ ઓફરની વાત હતી પણ 13 તારીખે કેમ કે સ્ટોક લાસ્ટમાં બધોય જેટલો પણ હતો ને
બધી વસ્તુ એને આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી. એટલે 3 દિવસ પહેલાં અમારે ન છૂટકે એને ઓફર ક્લોઝ કરવી પડી. ને અમારે જવાનું હતું મેરેજમાં, પછી સ્ટોક ત્યારે ઇન્સ્ટન્ટલી બને એમ ન હોય, એટલે અમારે ન છૂટકે એ 3 દિવસ ઓફર ક્લોઝ કરવી પડી. તો દર વખતે કહેતો હોય પહેલાં જ એને બધા એ ઓફર લિમિટેડ પીરિયડ માટે જ હોય ને, લિમિટેડ સ્ટોક માટે જ હોય ઓફર કોઈ પણ હોય. તો પછી જ્યારે નેક્સ્ટ આવે ઓફર તો એ કંઈક બીજી ઓફર આવતી હોય કંઈક. તો હવે એક ઓફર આવવાની છે, આ વ્લોગમાં કીધું એવી રીતે ઇન્સ્ટાગ્રામ શોર્ટ્સ અને યુટ્યુબ શોર્ટ્સમાં આવી જશે ઓફરની ડિટેલ્સ ને એ બધી. ને જ્યારે પણ ઓફર આવે ત્યારે ઓફરનો લાભ લઈ લો, કેમ કે પછી ઓફર વહી જાય તો પછી બીજી કંઈક ઓફર આવે તો એ બીજી કંઈક થોડાક દિવસ પછી આવે. એ છે ઘણા બધાના DM આવ્યા હતા કે અમને ઓલા ઓફર આપો, અમને ઓફર આપો, પણ એ ઓફર ક્લોઝ જ થઈ ગઈ તો પછી હવે એ ઓફર કઈ રીતે આવી? એ સ્ટોક ને બધું પતી ગયું તો પછી ઓફર કઈ રીતે? તો આ જ રીતે સ્ટે ટ્યુન, પ્યોરટોનિકમાં એક મસ્તની ઓફર આવવાની છે. મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.